ચાડેરી જાન લઈને વરરાજા પરણવા આવ્યા હોય અને દુલ્હન લગ્નની ના પાડે તો? જી હા, તાજેતરમાં આવી જે ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આશાઓના ઓરતા ઓઢી દુલ્હન મંડપમાં આવે છે, લગ્નની વિધિઓ પણ શરૂ થાય છે અને આ બધાની વચ્ચે વરરાજા દુલ્હન વિશે કંઈક એવી ટિપ્પણી કરે છે કે દુલ્હન નારાજ થઈને લગ્નની ના પાડી દે છે. હોશેથી આવેલા જાનૈયાઓમાં જાણે સોપો પડી જાય છે. થોડી વારમાં તો મંડપમાં બંને પક્ષ પણ સામસામે આવી જાય છે. બાદમાં કંઈક એવું થયું કે સાંભળીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને ચાલુ લગ્નમાં બનેલી આ અજીબો ગરીબ ઘટનાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ઘરમાં લગ્નનો પ્રસંગ હતો. બંને પરિવારમાં ખુશીઓ છલકાતી હતી, કારણ કે સંતાનો નવા જીવનની શરૂઆત છે તે કરવાના હતા. લગ્નમાં મોટા ભાગની વિધિઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને હવે સમય હતો વરમાળાનો. જાનૈયાઓ મહેમાનો પણ વરવધુને નવજીવનના આશીર્વાદ આપવા પધારી ચૂક્યા હતા. જોકે ચોરી મંડપમાં વરરાજા આવતાની સાથે દુલ્હનને લઈને વરરાજા કંઈક ટિપ્પણી કરે છે. થનાર જીવનસાથીની અપમાનજનક ટિપ્પણીથી નારાજ દુલ્હન લગ્નની ના પાડી દે છે. બંને પક્ષ સામસામે આવી જતા 14 કલાક સુધી પંડિતજી પણ લગ્નની વિધિ માટે રાહ જોઈને બેઠા રહ્યા. આમ તો આપણે ત્યાં જીવનના 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર માનવામાં આવતા હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. વરવધુ અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ આજે સંબંધો માત્ર નામના જ રહી ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ ઘટના સામાન્ય બનતી જાય છે. આવી જ ઘટના હાલ સામે આવી છે, જ્યાં ચાલુ લગ્નમાં વરરાજાની એક ટિપ્પણીથી નારાજ છે દુલ્હન લગ્નની ના પાડી દે છે. એટલું જ નહીં, બાદમાં મામલો પંચાયત સુધી પહોંચે છે અને બાદમાં સમજાવટથી આ લગ્ન છે તે બાદમાં પૂરા થાય છે. જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્નોરના એક ગામમાં લગ્ન હતા. બંને ઘરમાં ખુશીઓ હતી. ચાડેરી જાન લઈને વરરાજા વહેલી સવારે દુલ્હનના ઘરે પહોંચે છે. ત્યાં મહેમાનોનું ખૂબ જ માનથી આગતા સ્વાગતા પણ કરવામાં આવે છે અને બાદમાં લગ્નની વિધિઓ પણ શરૂ થાય છે. હવે સમય હતો વરમાળાનો. આ દરમિયાન ખુશીમાં ભાન ભૂલેલા વરરાજા દુલ્હન વિશે કંઈક શબ્દ બોલે છે. મહેમાનો વચ્ચે આવી ટિપ્પણીથી નારાજ દુલ્હન છે તે ચાલુ લગ્ન વિધિએ લગ્નની ના પાડી દે છે. કહેવામાં આવી રહ્યું છે કે વરરાજાએ દુલ્હન વિશે અપમાનજનક ટિપ્પણી છે તે કરી હતી, જેનાથી કન્યા નારાજ થઈ અને વિરોધ કરીને કન્યા પક્ષે પણ આ લગ્નની વિધિઓ છે તે અટકાવી દીધી. ચાલુ લગ્ને આવા નિર્ણયથી જાનૈયામાં જાણે સોપો પડી જાય છે. લાંબા સમય સુધી વરરાજા પક્ષ દુલ્હન અને તેમના પરિવારને મનાવવાની કોશિશ કરે છે. એટલે કે લાંબા સમય સુધી વાટાઘાટો અને સમાધાનના પ્રયાસો છે ચાલુ રહ્યા, પરંતુ મોડી રાત સુધી કોઈ સમાધાન ન થયું. રાત્રિ ભોજન કર્યા પછી જાન હવે દુલ્હન વગર પરત ફરી રહી હતી. જોકે ગામના લોકોને ખબર પડે છે અને ગામના કેટલાક સભ્યો દ્વારા પંચાયત બોલાવવામાં આવે છે. લગભગ 14 કલાકની ચર્ચા અને પરામર્શ પછી બંને પક્ષો એક કરાર પર પહોંચ્યા. ત્યારબાદ જયમાળાની વિધિ ફરીથી છે તે કરવામાં આવી અને ઔપચારિક રીતે લગ્નની વિધિઓ સાથે ફરી લગ્ન છે તે પરિપૂર્ણ થયા. આ અજીબો ગરીબ ઘટનાની ન માત્ર આસપાસના વિસ્તારમાં પણ સમગ્ર પંથકમાં ચર્ચા છે, કારણ કે એક ટિપ્પણીના કારણે ચાલુ લગ્નમાં થયેલી માથાકૂટ અંગે લોકો છે તે અલગ અલગ પ્રતિસાદ પણ આપી રહ્યા છે. જોકે થોડા દિવસ પહેલા આવી જે ઘટના બિહારમાંથી પણ સામે આવી હતી. વૈશાલી જિલ્લાના ચહેરકલામાં 6 ફેબ્રુઆરે રાજકિશોર સિંહની દીકરી રાખી કુમારી સાથે ચંદ્રપ્રકાશ સિંહના દીકરા રાજુ બાબુ સાથે લગ્ન નક્કી થયા હતા. વાતે ગાતે જાનૈયાઓ જાન લઈને દુલ્હન લેવા પહોંચી ગયા હતા. કન્યાના આંગણે જાનના સામૈયા થયા અને બાદમાં પરંપરાગત વિધિઓ પણ શરૂ થઈ અને હવે સમય હતો વરમાળાનો, જેના માટે બંને વરવધુને લગ્ન મંડપમાં લાવવામાં આવે છે અને તે સમયે મંડપમાં બેઠેલા વરરાજાનું અસામાન્ય વર્તન જોઈને કન્યા, પૂજારી અને ગ્રામજનો પણ ચોંકી જાય છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે વરરાજા છે તે નશામાં હતા. દુલ્હનના નિર્ણય બાદ લગ્નમાં આવેલ લોકો ધીમે ધીમે મંડપ છોડીને જવા લાગ્યા. પરિવાર અને સંબંધીઓએ કન્યાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે લગ્નની ના પાડી અને તે અડગ રહી. અંતે વરરાજા લગ્ન પૂર્ણ કર્યા વિના પાછા ફર્યા. જોકે દુલ્હનના ઇનકાર બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. એવો આરોપ છે કે દુલ્હન પક્ષે વરરાજાના કેટલાક સંબંધીઓને ઘટના સ્થળે અટકાયતમાં પણ લીધા હતા. ત્યારબાદ બંને પક્ષો અને ગ્રામજનો વચ્ચે પંચાયત યોજાઈ. લાંબી ચર્ચાઓ પછી સમાધાન પર સર્વસંમતિ સધાઈ હતી. પંચાયતના નિર્ણય મુજબ દુલ્હનના પક્ષ દ્વારા આપવામાં આવેલી લગ્ન ભેટો
વરરાજા પક્ષને પરત કરવામાં આવી હતી. ત્યારબાદ અટકાયત કરાયેલા સંબંધીઓને મુક્ત કરવામાં આવ્યા અને મામલો છે તે થાળે પડ્યો હતો. જોકે દુલ્હનના નિર્ણય બાદ લોકો તેમની હિંમતની પ્રશંસા પણ કરી રહ્યા હતા અને તેમના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા હતા. આમ તો લગ્નમાં સાત બહુ સાથે રહેવાના વચન લેવાય છે, પરંતુ આજે સાત બહુ તો દૂર રહ્યા, પણ 7 દિવસ પણ લગ્ન છે તે નથી ટકી શકતા. એ આજના સમયની વરવી વાસ્તવિકતા છે. આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.